ચાલો જોઈએ આજના મહત્વના સમાચાર। મહેસાણા શહેરના મોઢેરા રોડ પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક બેફામ ગતિએ દોડતા હાઈવા ટ્રકે એક્ટિવાને ટક્કર મારતા પાછળ બેઠેલા આધેડ મહિલાનું ટ્રકના ટાયર નીચે કચડાઈ જવાથી ઘટના સ્થળે જ કમકમાટીભર્યું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે એક્ટિવા ચલાવી રહેલા તેમના પુત્રને સામાન્ય ઇજાઓ થતાં તેનો આબાદ બચાવ થયો છે। આ મામલે મહેસાણા શહેર B ડિવિઝન પોલીસ મથકે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે। મહેસાણા શહેરના કેકેનગર વિસ્તારમાં આવેલી આદ્યશક્તિ સોસાયટીમાં એક અત્યંત ચોંકાવનારી અને લોહિયાળ ઘટના સામે આવી છે। અહીં રહેતા અને અમદાવાદ 108 એમ્બ્યુલન્સમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા 26 વર્ષીય યુવક આશિષ કુમાર ચંદુલાલ યોગી પર તેમના જ સગા ભાઈ બહેન અને બનેવી સહિત 4 શખ્સોએ ઘરમાં ઘૂસીને ઘાતકી હુમલો કર્યો છે। રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી વિવાદાસ્પદ ઓડિયો ક્લિપનો મામલો હજુ શાંત પડ્યો નથી। ત્યાં આ વિવાદના મુખ્ય પાત્ર ગણાતા ચંદ્રકાંત પટેલ મહેસાણામાં જાહેરમાં જોવા મળતા રાજકીય ગરમાવો આવી ગયો છે। ઓડિયો ક્લિપમાં અભદ્ર અને બેફામ વાણીવિલાસ કરનાર ચંદ્રકાંત પટેલ ઉર્ફ દાસ તાજેતરમાં જ કોર્પોરેટર તરીકે ચૂંટાયા છે, જેઓ આજે મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનની મેયરની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા। વિજાપુર તાલુકાના તાતોસણ ગામે ખેતરમાં ખેડાણ દરમિયાન એક ટ્રેક્ટરમાં આગ લાગી હતી। આ ઘટનામાં ખેડૂત ગોવાભાઈ ઉર્ફ ગોવિંદભાઈ મનોહરભાઈ ચૌધરીનું આશરે 5 લાખ રૂપિયાની કિંમતનું આઈસર કંપનીનું ટ્રેક્ટર બળીને ખાખ થઈ ગયું હતું। પ્રાથમિક વિગતો અનુસાર ટ્રેક્ટરના મશીનના વાયરિંગમાં અચાનક સ્પાર્ક થતાં આગ ભભૂકી ઉઠી હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આખું ટ્રેક્ટર તેની લપેટમાં આવી ગયું હતું। સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમે કડીમાં મોટી કાર્યવાહી કરી છે। કડી થોળ રોડ અંડરપાસ પાસેથી બનાવટી નંબર પ્લેટવાળી ઇનોવા કારમાંથી 23.41 લાખનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। રાજસ્થાનથી અમદાવાદ લઈ જવાઈ રહેલો આ દારૂના જથ્થા સાથે 2 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 3 વોન્ટેડ જાહેર કરાયા છે। વિસનગર શહેરના મુખ્ય વેપારી હબ ગણાતા માયા બજાર વિસ્તારમાં ગત રાત્રેથી ગટર ઉભરાવાની ગંભીર સમસ્યા સર્જાતા સ્થાનિક વેપારીઓને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। મંગળવારે રાત્રે શરૂ થયેલી આ સમસ્યા બુધવારે વહેલી સવાર સુધીમાં વધુ વરસી હતી, જેના કારણે સમગ્ર માર્ગ પર ગટરના ગંદા પાણી ફરી વળ્યા હતા। મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલે ઊંઝા ખાતે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય નારણભાઈ પટેલની મુલાકાત લીધી હતી। સાંસદે તેમના સ્વાસ્થ્ય અંગે ખબર અંતર પૂછ્યા હતા। પૂર્વ મંત્રી નારણભાઈ પટેલ છેલ્લા કેટલાય સમયથી નાદુરસ્ત તબિયત ધરાવે છે, આથી સાંસદ હરિભાઈ પટેલે તેમની રૂબરૂ મુલાકાત લઈ સ્વાસ્થ્યની પૃચ્છા કરી હતી। બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા 30 મે 31 મે અને 1 જૂન દરમિયાન ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। બનાસકાંઠા સહિત ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। ઉનાળાની સિઝનમાં ખેડૂતોએ મહેનત કરીને તૈયાર કરેલા બાજરી અને મગફળી જેવા પાક હાલ કાપણીના તબક્કે છે। આવા સમયે અચાનક વરસાદની આગાહીએ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે, કારણ કે તૈયાર પાકને નુકસાન થવાનો ભય છે। દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીને લઈને રાજકીય હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો છે। 25 મીએ મોકૂફ રાખેલી આ ચૂંટણી આજે યોજાવાની હતી, પરંતુ સમયસર પ્રક્રિયા શરૂ ન થતાં ફરી વિવાદ ઊભો થયો છે। આજે યોજાયેલી સામાન્ય સભામાં કોંગ્રેસના 12 અને ભાજપના 10 સભ્યો હાજર રહ્યા હતા। મૂળ 11 વાગ્યે યોજાનારી ચૂંટણી હવે બપોરે 3 વાગ્યે યોજાય તેવી શક્યતા છે। પ્રાંત અધિકારીની તબિયત લથડતા ચૂંટણી હાલ મુલતવી રખાઈ છે, જેના કારણે રાજકીય ગરમાવો વધ્યો છે। પાલનપુર નજીક ચડોતર ઓવરબ્રિજ ઉપર આરટીઓની ગાડીની અકસ્માત નડ્યો હતો। આ ઘટનામાં ગાડીમાં સવાર 2 થી 3 આરટીઓ કર્મીઓને ઈજાઓ પહોંચી હતી। પ્રાથમિક માહિતી અનુસાર આરટીઓની ગાડી ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માત બાદ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને
ઈજાગ્રસ્ત કર્મીઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.